હવે આપણે ચર્ચા કરીશું ઉદાહરણ નંબર 4.8ની। તો ઉદાહરણ નંબર 4.8 તો ઉદાહરણ 4.8ની અંદર શું આપેલ છે તો જુઓ, પહેલાં એની રકમ વાંચી લો। અહીંયા તમને આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદ ત્રિજ્યા એનો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે। વિદ્યુત પ્રવાહ I આડછેદને સમાન રીતે પ્રસરેલો છે। R લેસ ધેન એ અને R ગ્રેટર ધેન એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો। અહીંયા આપણે એમ્પિયરના સર્કિટલ લોનો ઉપયોગ કરી R લેસ ધેન એટલે કે તારની અંદરના વિસ્તારમાં, R ગ્રેટર ધેન એટલે R એટલે કે તારના બહારના વિસ્તારમાં, અને છેલ્લે આપણે એક ત્રીજો વિકલ્પ લઈએ R બરાબર એ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો। તો અહીંયા આપણે આવું લખી શકીએ, I વિદ્યુત પ્રવાહ ધારિત તાર માટે એ ત્રિજ્યાના આડછેદવાળા લાંબા તાર માટે નંબર 1 R ગ્રેટર ધેન એ, નંબર 2 R લેસ ધેન એ, નંબર 3 R ઇઝ ઇક્વલ ટુ એ આગળ આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો। તો જો અહીંયા ધ્યાન આપો, આ અનંત લંબાઈનો તાર છે। એનો જો આ અનંત લંબાઈનો તાર છે, બરાબર, આ રીતે અનંત લંબાઈનો તાર આપી દીધો છે। આ અનંત લંબાઈના તારનો આડછેદ છે, એટલે બધા આડછેદ એટલો જ રહે, અને આ આડછેદની ત્રિજ્યા કેટલી છે તો એ છે। હવે આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? સમગ્ર તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે તો I જેટલો છે। સમગ્ર તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે તો I જેટલો છે। તો અહીંયા આપણે લખી શકીએ, સમગ્ર તારમાંથી પસાર થતો પ્રવાહ I છે। હવે R ગ્રેટર ધેન એ માટે આપણે R ગ્રેટર ધેન એ માટેની વાત કરીએ તો તારની બહારના બિંદુ આગળ બિંદુ P માટે આપણે શું કરીશું? આવું એક બંધ લૂપ વિચારીએ। તો બિંદુ P માટે જેમ પેલા ગાઉસિયન પૃષ્ઠ વિચારતા હતા, વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે શું વિચારતા હતા? ગાઉસિયન પૃષ્ઠ। એ રીતે અહીંયા તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે શું વિચારવું પડે? બંધ લૂપ વિચારવું પડે। ધારો કે આવી કોઈ બંધ લૂપ છે જેની ત્રિજ્યા કેટલી છે તો R છે, આ ત્રિજ્યા કેટલી છે? એ છે, એટલે Rની કિંમત એ કરતાં મોટી થઈ જાય ને। તો નળાકારને ઘેરે તેવી એટલે કે તારને ઘેરે તેવી R ત્રિજ્યાની એક વર્તુળાકાર બંધ લૂપ લેતા અને એમ્પિયરના સર્ક્યુલર નિયમનો ઉપયોગ કરતા આ બંધ ગાળાને શું કહેવાય? એમ્પિયર ગાળો કહેવાય। બંધ લૂપના આપણે શું કહીશું? એમ્પિયર ગાળો। અને આ એમ્પિયર ગાળા માટે શાનો ઉપયોગ કરીશું આપણે? તો આ એમ્પિયર ગાળા માટે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરતા। ચલો, આ બંધ ગાળા માટે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમનો જો ઉપયોગ કરીએ તો એમ્પિયરનો સર્કિટલ નિયમ કયો છે? તો આપણે અહીંયા લખું છું, ઇન્ટિગ્રેશન B.dl બરાબર શું લખાય? μ0 ઇન્ટુ સિગ્મા I, એટલે અથવા તો μ0 ઇન્ટુ I। તો Iની કિંમત તો કેટલી છે? સિગ્મા Iની કિંમત તો I જેટલી જ છે, કારણ કે આખો સમગ્ર તાર આવી ગયો, કારણ કે લૂપમાં આખો તાર આવી જાય છે।
આખા તારમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? તો આઈ છે. તો સમગ્ર તારમાંથી વહેતો પ્રવાહ જો આઈ હોય તો સિગ્મા આઈની કિંમત કેટલી થશે? આઈ થશે. ડી એલ અહીંયા શું ડી એલ છે? એલ એટલે આ લૂપનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે શું લખીશું? બી ઇન્ટુ ડીએલની દિશા કેવી છે? તો બી ડોટ ડીએલ બરાબર શું લખીશું? બી ડીએલ કોસ 0 બરાબર, કારણ કે હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય? તો સ્પર્શકની દિશામાં હોય, એટલે ડીએલની દિશા અને બીની દિશા કેવી બનશે? સમાન બનશે. તો બી ડોટ ડીએલ એટલે બી ડીએલ કોસ 0 એટલે અહીંયા શું લખીશું? બી ડીએલ. તો સર્કલ ઇન્ટિગ્રેશન બી ડીએલ બરાબર મ્યુ 0 ઇન્ટુ સિગ્મા આઈ. તો અહીંયા બી ડીએલ બી અચળ ઇન્ટિગ્રેશન ડીએલ બરાબર મ્યુ 0 ઇન્ટુ સિગ્મા આઈની જગ્યાએ કેટલા? આઈ. બધા ડીએલનો સરવાળો કરીએ તો બી ઇન્ટુ શું લખીશું? 2πr. આ લૂપ માટે ત્રિજ્યા કેટલી છે? તો 8 છે. તો અહીંયા આપણે શું લખીશું? સર્કલ ઇન્ટિગ્રેશન ડીએલ બરાબર 2πr બરાબર મ્યુ 0 આઈ. તો ભાઈ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? તો મ્યુ 0 આઈ અપોન 2πr થાય. તો આટલું ચુંબકીય ક્ષેત્ર મળે. અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? સ્પર્શકની દિશામાં હોય. કઈ બાજુ હોય? પ્રવાહની દિશામાં. જો આપણે આંગળીઓ ગોઠવી દઈએ તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીએ અને આંગળીઓ વાળી દઈએ. ધારો કે પ્રવાહની દિશા, આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો, બરાબર, સોરી, અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો અને આંગળીઓ વાળો તો આમ વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. તો બહારના વિસ્તારમાં આટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે. હવે આર બરાબર આર માટેની વાત કરીએ, સોરી, આર બરાબર એ માટે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર શું લખીશું? મ્યુ 0 અપોન 2πa. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે મળશે એ બી ચલે છે 1 અપોન શું લખાય? આર. ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણો છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું મળ્યું? તો મ્યુ 0 અપોન 2πa. કેટલું મળશે? મ્યુ 0 અપોન 2πa. હવે અંદરના વિસ્તારની વાત કરીએ, આર લેસ ધેન એ માટે. અને આપણે 1 નંબર આપી દઈએ, ધારો કે આને આપણે 2 નંબર આપી દઈએ, અને આપણે 3 નંબર આપી દઈએ આર લેસ ધેન એ માટે. હવે આર લેસ ધેન એ માટેની જો વાત કરીએ તો આનંદ લંબાઈનો તાર છે. હવે આવા અનંત લંબાઈના તાર માટે અંદરના વિસ્તારમાં તમારે શું દોરવું પડે? આ આડછેદ છે, આડછેદની ત્રિજ્યા તમને આપી દીધી છે એ જેટલી અંદરના વિસ્તારની અંદર તમારે આવું એમ્પિયર લૂપ બનાવવી પડે. એની ત્રિજ્યા સ્મોલ આર છે. તો તારના અંદરના વિસ્તારમાં આર ત્રિજ્યાની એમ્પિયર લૂપ બનાવતા, આર ત્રિજ્યાની વર્તુળાકાર એમ્પિયર લૂપ બનાવતા હવે બીજી વાત એ, આર ત્રિજ્યાની જ્યારે તમે એમ્પિયર લૂપ બનાવો ને તો એટલું યાદ રાખજો, એમ્પિયર લૂપમાંથી વહેતો પ્રવાહ જ લેવો પડે. એમ્પિયરના સર્કિટલ નિયમની અંદર આ એમ્પિયર લૂપમાંથી વહેતો પ્રવાહ એટલે આટલા ભાગમાંથી વહેતો પ્રવાહ લેવો પડે. આ ભાગ ચાલશે નહીં. આર ત્રિજ્યાની એમ્પિયર લૂપ આટલી જ છે. અહીંયા આર ત્રિજ્યાની એમ્પિયર લૂપ આટલી મોટી હતી, એમાં આખો તાર આવી જતો હતો અને આખા તારમાંથી વહેતો પ્રવાહ કેટલો હતો? આઈ હતો. પણ હવે આખો તાર આવતો નથી, તારનો અમુક ભાગ જ આવે. હવે તારનો અમુક ભાગ આવે તો એમાંથી પસાર થતો પ્રવાહ પણ આઈ જેટલો હોય નહીં. તો તમને ખબર છે કે સમગ્ર આડછેદ જો લઈએ તેમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? આઈ જેટલો છે. સમગ્ર આડછેદ માટે પ્રવાહ આઈ જેટલો છે. તો પછી આટલા આડછેદ માટે પ્રવાહ કેટલો હોય? આટલા આડછેદ માટે પ્રવાહ કેટલો હોય? તો આવી ત્રિરાશિ મુકાય? કેવી ત્રિરાશિ મૂકશો બોલો? તો તમે આવું લખી શકો. આ સમગ્ર આડછેદ એટલે પાઈ એ સ્ક્વેર માટે પ્રવાહનું મૂલ્ય આઈ. તો પછી પાઈ આર સ્ક્વેર માટે પ્રવાહનું મૂલ્ય કેટલું? તો એને આપણે સિગ્મા આઈ વડે દર્શાવી દઈએ. તો અહીંયા ત્રિરાશિ મૂકીએ તો સિગ્મા આઈની કિંમત કેટલી મળશે બોલો? પાઈ આર સ્ક્વેર ઇન્ટુ આઈ અપોન પાઈ એ સ્ક્વેર. આ પાઈ ઉડી જશે. તો એ વખતે મૂલ્ય કેટલું મળશે? આઈ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર. આટલું મૂલ્ય મળે. આ સિગ્મા આઈની કિંમત થઈ. ચલો, સિગ્મા આઈની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે શું કરવાનું છે? તો અહીંયા પણ એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીએ તો બી બધા ડીએલનો સરવાળો કરીએ તો કેટલું આવશે? તો 2πr જ આવશે. તો પહેલાં જેવું જ થશે, કારણ કે લૂપ ઉપરનું આપણે સંકલન કરવાનું છે. એટલે 2πr બરાબર મ્યુ 0 ઇન્ટુ સિગ્મા આઈની જગ્યાએ શું લખીશું? આઈ એ સ્ક્વેર, સોરી, આઈ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર.
મ્યુ 0 ઇન્ટુ સિગ્મા આઈની કિંમત મૂકી દીધી. તો આના બરાબર જો સાદુરૂપ આપીએ તો જો એક આર ઉડી જશે અહીંયા, તો બી બરાબર શું મળશે? મ્યુ 0 આઈ આર અપોન કેટલા? 2 પાઈ એ સ્ક્વેર. તો એ વખતે ચુંબકીય ક્ષેત્ર બી ચલે છે, શું લખાય? આર. તો આટલું યાદ રાખો, ચુંબકીય ક્ષેત્ર બી બરાબર કેટલા? તો મ્યુ 0 આઈ આર અપોન 2 પાઈ એ સ્ક્વેર. ક્યારે આવું આટલું ચુંબકીય ક્ષેત્ર મળે? આર લેસ દેન એ હોય ત્યારે. ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 આઈ અપોન 2 પાઈ એ. આ ચુંબકીય ક્ષેત્ર ક્યારે મળે? તો આર બરાબર એ હોય ત્યારે. અને મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર, આ ચુંબકીય ક્ષેત્ર ક્યારે મળે? તો આર ગ્રેટર દેન એ હોય ત્યારે. તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ચલે છે આર, બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ચલે છે, અહીંયા શું લખાય? બી ચલે છે આર. અહીંયા તો મહત્તમ મળ્યું, આ મૂલ્ય કેવું છે? મહત્તમ છે. પછી આરની કિંમત વધે એટલે આ કિંમત કેવી થશે? ન્યૂનતમ થાય. તો અહીંયા બી ચલે છે 1 અપોન આર. તો પછી બી વિરુદ્ધ આરનો જો આલેખ દોરીએ, તો બી વિરુદ્ધ આરનો આલેખ કેવો મળશે આપણને? તો જો બી વિરુદ્ધ આરનો જો આલેખ દોરવામાં આવે તો આલેખ આ રીતે મળે. તો અહીંયા આપણે આર બરાબર એ લઈ લઈએ, એટલે આ તારનો અંદરનો વિસ્તાર કહેવાય. આ તારનો બહારનો વિસ્તાર. તારના અંદરના વિસ્તારની અંદર હંમેશા ચુંબકીય આર બી ચલે છે આર, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? સુરેખ. જેમ જેમ કેન્દ્રથી સપાટી તરફ જઈએ તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. તો અહીંયા બી ચલે છે આર, અને અહીંયા આપણે જો લખીએ તો બી ચલે છે 1 અપોન આર. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર મળે. તો જેમ જેમ અંતર વધતું જશે તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. જેમ જેમ અહીં અંતર ઘટતું જશે પછી જ્યારે બહારના વિસ્તારમાં જેમ જેમ અંતર વધતું જશે તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે. તો આ રીતનો આલેખ મળે. તો આમ અનંત લંબાઈના તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર આપણને આ રીતે મળે છે. તો આટલું તમારે યાદ રાખવાનું. તો હવે આને અનુલક્ષીને આપણે અમુક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. તો આને અનુલક્ષીને જો આપણે અગત્યના પ્રશ્નોની જો ચર્ચા કરીએ તો જુઓ, આટલું તમારે યાદ રાખવાનું. જો અનંત લંબાઈના તાર માટે ઉપરનું પરિણામ દ્વારા દ્રષ્ટિકોણ રસપ્રદ છે. તે દર્શાવે છે કે આર ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હોય છે. આર ત્રિજ્યાના વર્તુળ ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? સરખું હોય. કેટલું હોય? તો બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર. હવે આર અંતર એટલે અંતર સરખું, તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવું? સરખું હોય છે. બીજા શબ્દોમાં ચુંબકીય ક્ષેત્ર નળાકારીય સંમતિ ધરાવે છે. કેવું? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય? તો નળાકારીય સંમતિ ધરાવે છે. બરાબર. જેમ જેમ અંતર વધે તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે આ રીતે દોરી શકો. ધારો કે આર ત્રિજ્યાનો તાર છે, હું અહીંયા આકૃતિ દોરું. ધારો કે અનંત લંબાઈનો તાર છે. ધારો કે આ બિંદુ અહીંથી આપણે અંતર માપીએ આર અંતરે ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળશે. પછી R1 અંતર લઉં તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હશે. એનાથી પછી આગળ વધીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે મળશે. તો પછી આ રીતે આ બિંદુ આગળ વિચારે તો ચુંબકીય ક્ષેત્ર રેખા મળશે. આનાથી આગળ વધે તો ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે મળશે. એનાથી આગળ વધીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળશે. તો આ બધામાંથી શું પસાર થાય? તો આવો નળાકાર પસાર થાય. તો શું ધરાવે છે? બોલો. આવી નળાકારીય, તો નળાકારીય સંમતિ ધરાવે છે. તો અનંત લંબાઈના તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય એક સરખું હોય છે. આર અંતરે આવેલા તમામ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય છે? એક સરખું હોય છે. R1 અંતરે આવેલા તમામ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય છે? એક સરખું હોય છે. અને કેવી સંમતિ ધરાવે છે? આવી નળાકારીય સંમતિ ધરાવે છે. બરાબર. ત્યાર પછી બીજું, વર્તુળના દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય છે. આમ અચળ માનવાળા ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સમકેન્દ્રીય વર્તુળો રચે, જે આપણે દોર્યા એ પ્રમાણે. જે યાદ કરો કે આકૃતિમાં લોખંડની ભૂકી સમકેન્દ્રીય વર્તુળ રચતી હતી શરૂઆતમાં, જે આપણે આકૃતિ જોઈને એમાં આ રેખાઓ એ બંધ વક્રો રચે છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું રચે છે? તો બંધ વક્ર રચે છે. ત્યારે સ્થિર વિદ્યુતશાસ્ત્રની અંદર ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. વિદ્યુત ક્ષેત્ર રેખામાં કેવું હતું કે વિદ્યુત ક્ષેત્ર રેખા ધન વિદ્યુતભારમાંથી બહાર નીકળે અને ઋણ વિદ્યુતભારમાં વિરામ પામે. ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં કેવું હોય? આવો બંધ ગાળો રચાય. ધન એન ધ્રુવમાંથી આપણે આના પછીના ચેપ્ટરમાં વાત કરવાની છે કે એન ધ્રુવથી એસ અને એસથી એન, એટલે આખો બંધ ગાળો રચે છે. હવે બીજો નોંધવા જેવો મુદ્દો એ છે કે તાર અનંત લંબાઈનો હોવા છતાં તેનાથી નહિવત અંતરે
ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. એનાથી નિવત અંતરે ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. તારથી ખૂબ નજીક પહોંચે ત્યારે તે ખૂબ જ ઝડપથી શું થાય છે? વધે છે. અને જેમ જેમ તારથી દૂર જાય તેમ તેમ એ ઝડપથી શું થાય છે? ઘટે છે. તો જે રીતે કીધું એ પ્રમાણે કે કેન્દ્રથી તારની સપાટી સુધી તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર વધે, પછી દૂર જાય તેમ તેમ ઘટે છે. કેવી રીતે ઘટે છે? તો અંતરના વ્યસ્ત પ્રમાણ રીતે ઘટે છે. એટલે જેમ જેમ અંતર વધતું જશે પછી તેમ તેમ એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે. તો અને અનંત અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો એ મુદ્દો તમારે યાદ રાખવાનો. ત્યાર પછીના મુદ્દાની જો વાત કરીએ તો લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે એક સીધો નિયમ છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તારને જમણા હાથથી પકડવાનો, અંગૂઠાની દિશામાં પ્રવાહ રાખવાનો. જો અંગૂઠાની દિશામાં પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠો એ દિશામાં, તારની દિશામાં આપણે અંગૂઠો ગોઠવી, પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવી દો અને આંગળીઓ આમ વાળી દો. એટલે જે વર્તુળ બને આંગળીઓથી, જો આ વર્તુળ બન્યું કે નહીં, આને આપણે વર્તુળ કહી દઈએ. આ રહ્યું આખું જે વર્તુળ બન્યું, તો આ વર્તુળની દિશામાં તમને શું જોવા મળશે? અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે અને આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં વાળી રાખવામાં આવે છે. તો આ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી શકાય છે. ચલો, ખ્યાલ આવી ગયો. તો આટલું યાદ રાખવાનું. જે રીતે વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ગાઉસના નિયમની ચર્ચા કરી, એમ અહીંયા એમ્પિયરનો સર્કિટલ નિયમ એ ચુંબકીય ક્ષેત્ર માટે વાપરવામાં આવે છે. તો આટલું તમને આવડવું જોઈએ. ઉદાહરણ 4.8 ઉપરથી આટલા મુદ્દાઓ તમે વિચારી શકો છો. તો ઉદાહરણ 4.8 પૂરું થઈ ગયું અને તેના પરથી આ ચર્ચા પણ આપણી પૂરી થાય છે. તો આટલું તમને યાદ રહેવું જોઈએ. તો આટલું તમને આવડવું જોઈએ.